સુખના સેલ વિશે બહુ મોટી હાઈપ ઊભી કરવામાં આવી છે અને સુખના સેલમાં એકચ્યુઅલી શું થાય છે, ચલો આપણે આ બીજા ભાગને માણીએ અને જોઈએ કે સુખનું સેલ કેવું હતું. સુખનું સેલ કેવું છે તક ચૂકી ના જવાય. તમને પણ કહું છું, જે ઘડીની પ્રતીક્ષા હતી તે આવી. સવારે બસ 10ના ટકોરે સુખના સેલના દ્વાર ખોલી નાખવામાં આવ્યા. અહીં ગરીબ, તવંગર, સંસારી, ફકીર, બાળક, વૃદ્ધ કોઈ ફરક નથી. આ મેદાન પર પગ મૂકતા વેન અચાનક ધક્કામુક્કી કરવાની વૃત્તિ અદૃશ્ય થઈ ગઈ. સૌ પોતાનો વારો આવે તેમ એક પછી એક અંદર દાખલ થવા માંડ્યા. અરે, અહીં તો કોઈ પણ વિધિવત બાંધેલા સ્ટોલ જ નહોતા. બધી વસ્તુઓ વ્યવસ્થિત મુકાયેલી હતી અને કૂપનની એક બુક આપવામાં આવી જે 1+1 હતી. એક ભાગ પોતાની પાસે રાખી બીજો વસ્તુ પર ચોંટાડી દેવાનો હતો. મૂલ્યમાંથી નિર્ધારિત ડિસ્કાઉન્ટ કાપ્યા પછીનું પેમેન્ટ બહાર નીકળતી વખતે કરવાનું હતું. અહીં જે વસ્તુ લો એ પોતાના માટે હોય કે બીજાના માટે હોય એ મહત્ત્વનું નહોતું, પણ એકવાર જો તમે એ સ્ટોલ પરથી આગળ વધી ગયા તો તમે ફરી અહીં પાછા નહીં ફરી શકો, એ શરત હતી. અને એકવાર પ્રવેશ પામેલાને બીજી વાર પ્રવેશ પણ આપવાનો નહોતો. પ્રવેશ દ્વાર માટે ખોલતી વખતે એમની ફિંગરપ્રિન્ટ લેવાઈ ચૂકી હતી. કઈ વસ્તુ ક્યાં છે એનું માર્ગદર્શન પણ સચોટ રીતે આપવામાં આવ્યું હતું. કોઈ દેખરેખ કરનાર સેલ્સ પર્સન નહોતા. મોનાબેને 100 તોલા સોનું ખરીદ્યું. એમની પાસે 4 કિલો સોનું અને 50 કિલો ચાંદીને અઢળક ઝવેરાત છે તો પણ. રાકેશ નરૂલા દુનિયાના મોંઘા શહેરમાં 10 પ્રોપર્ટી ખરીદી લીધી. હિમાંશુ દેસાઈ 10 વિદેશી લક્ઝરી કાર બુક કરાવે છે. જાગૃતિબેન અને એમની બહેનપણીઓ 10થી 60ની સંખ્યા સુધી મોંઘી સાડીઓ ખરીદે છે. કોલેજમાં ભણતો ઋત્વિક પોતાની સાયકલને બદલે લેટેસ્ટ મોટરસાયકલ અને લેટેસ્ટ મોબાઈલ ખરીદે છે. જિજ્ઞા પાઠક 100 ડિઝાઇનર વસ્ત્રો ખરીદે છે મેચિંગ એસેસરી સાથે. નયન પટેલ ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીમાં એડમિશન લે છે. વિશ્વ મનગમતા યુવકનો બાયોડેટા એક કોમ્પ્યુટરમાં સરકાવે છે એવો સામે એને એક મનગમતો બાયોડેટા મળી જાય છે. ગરિમા અને સંજય એક અનાથ બાળકને દત્તક લઈને માતા પિતા બને છે. વૃદ્ધો પોતાની માંદગીથી નિરોગી અવસ્થાનું વરદાન મેળવે છે અને તરછોડાયેલા મા બાપ પોતાના સંતાનોની સદબુદ્ધિની કામના કરતો પત્ર એક પેટીમાં સરકાવે છે. 5-6 બાળકો ખૂબ બધા રમકડા લે છે અને એક વડીલ પૂછે છે તો કહે, આ રમકડા અમે કોઈ શ્રમજીવી કે કોઈ કામવાળી બહેન કે કોઈ અનાથ બાળકો માટે લઈ જઈશું. ગરીબ અને નિરાધાર લોકોનું બાળકોની સેવા પણ આ બાળકો સેવા કરવા માંગે છે. કોઈ નિરક્ષરો માટે અક્ષર જ્ઞાન માંગે છે. પેલા ઉદ્યોગપતિઓ, એમના પ્રતિનિધિઓ, ચેનલવાળા પોતાની કામગીરી ભૂલીને પોતાનું સુખ શોધવામાં પડી જાય છે. માત્ર એક કર્તવ્યનિષ્ઠ પત્રકાર હતો, સમગ્ર ઘટનાનું કવરેજ કરી રહ્યો છે. ગણાય નહીં એટલી ઈચ્છાઓની પૂર્તિની અપેક્ષાએ અહીં ગણતરી મંડાય છે અને ખરીદી પણ થાય છે. સૌ ધરાઈને ખરીદ્યા બાદ બહાર નીકળવાના માર્ગ પાસે આવે છે. અહીં પેમેન્ટ આપવાનું છે. એક નાનકડો દરવાજો પસાર કરવાનો છે. અહીં એક હેડફોન માથા પર પહેરીને 1 સેકન્ડ પછી કાઢવાની એક પ્રક્રિયા કરવાની છે. બહાર નીકળી જવાનું અહીંથી એક સૂચના લખેલી છે અને સંભળાય પણ છે. એક સાઉન્ડ પ્રૂફ કેબિન છે. અહીં લખેલું છે કે તમારી ખરીદેલી તમામ વસ્તુઓ લીધા બાદ આ હેડફોન પહેરીને તમારી મગજમાં ચાલતો વિચાર રેકોર્ડ થઈ જશે. હેડફોન કાઢ્યા પછી કાઉન્ટર પર જવું. આ કાઉન્ટર પર લખેલું હતું, જો તમે એવી અનુભૂતિ કરી હશે, જે પણ જોઈતું હતું તે તમામ સુખ તમને મળી ચૂક્યું છે, હવે કોઈ ઈચ્છા બાકી નથી રહી, તો અહીં લીલી લાઈટ થાય છે. અને જો તમે એવો વિચાર કર્યો કે બસ હજુ થોડીક બાકી રહી ગયું, એવો અપૂર્ણતાનો અહેસાસ થશે તો લાલ લાઈટ થશે. અહીં માત્ર લીલી લાઈટવાળા
વ્યક્તિઓ જ બધી વસ્તુઓ લઈ જઈ શકશે, તે પણ વિના મૂલ્યે. બાકી તમારા સામાનની કૂપન અહીં જમા કરાવી દેશો. તમારી બધી વસ્તુઓ અહીં જ રહી જશે. અહીંથી બહાર નીકળનારા મોટા ભાગના લોકો ખાલી હાથે નીકળતા હતા. બહુ ઓછી વ્યક્તિ અહીંથી કંઈક લઈ જઈ રહી હતી. આપને અંદાજ તો આવી જ ગયો હશે કે બીજા અને ત્રીજા દિવસે પણ કંઈક આ જ દ્રશ્ય જોવા મળ્યું. ભલે ને લોકોને ખબર હતી કે મન પર લગામ ન રાખી શકાય. માણસ હંમેશા અતૃપ્ત ઈચ્છાઓનો જીવ છે, અને જ્યાં સુધી આ અતૃપ્ત ઈચ્છા હશે ત્યાં સુધી સંપૂર્ણ સુખની અનુભૂતિ શક્ય છે ખરી? હવે સુખ પછી વિશેના મારા વિચારો ચોક્કસ કહીશ. ચાલો ને આજે સુખને મળવા જવું છે. સરનામું છે મારી પાસે. પહેલાં તો સ્ટેશન જાઓ, પછી સીધા સૌથી મોટા શહેરમાં જાઓ, ત્યાંથી પાછા ફરો, સ્ટેશને ઉતરીને સીધા 10 મિનિટ સુધી ચાલો, પછી બસમાં ધોલપુર ઉતરો, ત્યાંથી રિક્ષા કે છકડો મળશે. 10 રૂપિયામાં ઘાનું ગ્રીન કહેવાનું, ત્યાં ઉતારે, ત્યાં પછી પાછા 10 મિનિટ ચાલો, ત્યાંથી જમણે 15 મિનિટ ચાલો, તેમાં વિભાગ 2માં છેલ્લી લાઈનનો છેલ્લો બંગલો. અરે યાર, અહીં તો તાળું છે. બસ અહીં તો સુખ રહે છે, પણ અત્યારે બહારગામ ગયું છે. વિકલ્પ 2, આંખો બંધ કરો, મનગમતું સંગીત સાંભળો, બસ પ્રિય વ્યક્તિને યાદ કરો. આ તો 2 રસ્તા છે સુખભાઈને મળવાના. અને મજાની વાત તો એ છે, આપણે પહેલા વિકલ્પમાં જ રચ્યા પચ્યા રહીએ છીએ અને બીજા માટે ટાઈમ નથી કાઢતા. સાચું કહું તો સુખ અને દુઃખ બેવનું જીવન એક ક્ષણ જ હોય છે, પણ એક ક્ષણનો પડછાયો પકડીને આપણે એને લાંબે સુધી ખેંચતા હોઈએ છીએ. દીકરાએ બોર્ડમાં ટોપ કર્યું તો 2 મહિના સુધી સત્કાર સમારંભો થયા. 5,658 કોલ આવ્યા, 13,000 કાર્ડ આવ્યા. આ બધા સુખના પડછાયા છે. એ પછી દીકરો 12મામાં નપાસ થયો, નિરાશાના ગરતામાં જતો રહ્યો. 6 મહિના સુધી પપ્પાના મેણા ટોણા, દોસ્તોનું આગળ જતા રહેવાથી થતું દુઃખ છે, એ દુઃખનો પડછાયો છે. સુખ અને દુઃખ એ મનની અંદર જ છે અને તમારી દૃષ્ટિ પર નિર્ભર કરે છે. સાચું કહીએ તો એ પળને ત્યાં જ છોડી દો અને આગળ ચાલો. સુખને વધુ પંપાળો નહીં અને દુઃખને એક દિવસનું મહેમાન માની વિદાય આપો. કાયમી સદસ્ય ન બનાવો, કેમ કે સમય સારો હોય કે ખરાબ એ તો જતો જ રહેવાનો છે. અને સુખ પણ દિલની એક લાગણી છે, શબ્દોની મોહતાજ નથી. કોઈના રડતા ચહેરા પર આપણો સાથ કે સંગાત, કોઈ વાર એક સ્મિત છોડી જાય ને તો એ સુખ છે. અને એ પણ જો કોઈ ઓળખાણ વગર હોય તો સોનામાં સુગંધ છે. સુખ વિશે વધુ કશું નહીં કહું. સુખનું સરનામું એક જ, તમારું દિલ. આ વિડીયો કેવો લાગ્યો એ વિશે તમારા અભિપ્રાય ચોક્કસ આપજો. ગુજરાતી બ્લોગના લાઈફ એન્ડ સ્નેપશોટના પ્રીતિના આ બ્લોગ સાથે વસ્તુ ગમે તો સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં. બાય.